નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અંબાજીના પાડલિયા ગામમાં જે થોડાક દિવસ પહેલા હિંસક અથડામણ થઈ, જેમાં પોલીસ કર્મીઓને પણ ઈજા પહોંચી છે, ત્યારબાદ જે આ ગ્રામજનો છે તે ઉશ્કેરાઈ ગયા હતા। જે સનદની જગ્યા છે ત્યાં કૂવો ખોદવામાં આવ્યો, ત્યારે વન વિભાગના માણસો ત્યાં પહોંચે છે, ત્યારે એવા આરોપો સામે આવી રહ્યા છે કે આદિવાસી સમાજના લોકોને ત્યાં જાણી જોઈને ઉશ્કેરવામાં આવે અને ત્યારબાદ આ હિંસા ફાટી નીકળી। આ ઘટનાને લઈને આપણી સાથે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા છે, તેમની સાથે વાત કરવી છે, કેમ કે તેમણે થોડાક દિવસ પહેલા એક વિડીયોમાં મોટો ઘટસ્ફોટ કર્યો હતો। ચૈતરભાઈ, પહેલા તો જે રીતે આખો ઘટનાક્રમ બન્યો છે, અંબાજીના પાડલિયા ગામમાં હાલ અજંપા પરિસ્થિતિ છે, પોલીસનો ખડકલો છે ને આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે એક તરફ ગ્રામજનો અને બીજી તરફ પોલીસ ને હિંસક અથડામણ કઈ રીતે જુઓ છો? જે પ્રકારે ઘટના ઘટી એ ઘટના બાદ મેં ત્યાંના આગેવાનો સાથે સંપર્ક કર્યો, જાણવાના પ્રયાસો કર્યા, મૂળમાં ગયા અને ત્યાંથી જે અમને માહિતી મળી છે, ત્યારે આ ઘટના પાછળ વન વિભાગ અને પોલીસ અધિકારીઓનું ખૂબ મોટું કાવતરું હતું। પહેલા તો એ લોકો જાય છે, પૂરા પોલીસ બંદોબસ્ત સાથે જાય છે અને બંદોબસ્તમાં પોલીસ ટીયર ગેસના સેલ છોડે છે, 50થી વધારે રાઉન્ડ ફાયરિંગ કરે છે, લાઠીચાર્જ કરે છે અને બાદમાં પથ્થરમારાની ઘટના ઘટી છે। મૂળ ત્યાં જવા બાદ કોઈ પણ જાતની નોટિસ વગર, કોઈ ગામસભાની પરવાનગી વગર પોલીસ દ્વારા જે કુવાઓ હતા જેમાંથી ગામ લોકો પાણી પીતા હતા, એ કુવાના પુરાણ કરવામાં આવે છે। જે ખેતી હતી એમાં ખાડા ખોદવામાં આવે છે અને જે ઘરો હતા, એક વિધવા બેનનું ઘરની શરૂઆત કરે છે કે ત્યાંથી ઘરો તોડે છે। તો અનુસૂચિ 5 વિસ્તાર છે, પેશા એક્ટ લાગુ છે 2006ના અધિનિયમ, જે વન અધિકાર અધિનિયમ 2006માં બન્યો, એમાં જોગવાઈ છે કે જળ જંગલ જમીન પરના અધિકારો આદિવાસીના છે। 2006 અંતર્ગત જે પણ લોકો જંગલ જમીન આદિવાસી ખેડે છે એ આદિવાસીને એ જમીન આપણે આપવાની। લોકોએ દાવા કર્યા છે, કેટલાક લોકોને સરકારે સનતો પણ આપી છે અને કેટલાકની પેન્ડિંગ છે। તો વન વિભાગને ડિસેમ્બરમાં વૃક્ષારોપણ કરવાની શું જરૂર પડી ભાઈ? તમારે વૃક્ષારોપણ જ કરવાનું હતું તો જૂનમાં વરસાદ આવે છે ને, હમણાં જવાની શું જરૂર હતી? ત્યારે અંબાજી ધામના નામે 1200થી પણ વધારે કરોડની જોગવાઈ કરેલી છે। એ પ્રોજેક્ટ અંતર્ગત ત્યાંના આજુબાજુના 15થી 20 ગામોને સ્થળાંતર કરવાનું સરકારનું પ્લાનિંગ છે। ઉદ્યોગપતિઓને આ જંગલની જમીન આપવાનું પ્લાનિંગ છે અને એના કારણે જ શસ્ત્રથી સજ્જ પોલીસ મોકલવામાં આવે છે અને પોલીસ અમારા લોકોને લાઠીચાર્જ કરે છે। અમારા લોકો પૂછે છે કે ભાઈ અમને નોટિસ કેમ આપવામાં નથી આવી, ગામ સભાની પરવાનગી કેમ લેવામાં નથી આવી, 3-4 પેઢીથી અમે રહીએ છીએ તો ઘર કેમ અમારા તોડવામાં આવે? એટલે તરત 10 આગેવાનોને પકડવામાં આવે છે, મારવામાં આવે છે, પોલીસ દ્વારા લોકોને દોડાઈને મારવામાં આવે છે। બાદમાં અમારા લોકો સ્વ બચાવમાં છે, પથ્થરમારો કરે છે। એટલે જે મીડિયા અને પોલીસ બતાવે છે, પોલીસ કહે છે કે આ રીતની ઘટનાથી, પણ એવું નથી। મૂળમાં આ લડાઈની શરૂઆત કરનારી જ પોલીસ છે, મારનારી જ પોલીસ છે। ગામવાળાએ માહિતી આપી છે અમને, એ તો શાંતિથી બેઠા હતા, એમાંથી આગેવાનોને પકડી જવાની તમારી શું જરૂર હતી? છોડાવા ગયા એટલે લાઠીચાર્જ કરવાની તમારી શું જરૂર હતી? પોલીસે લાઠી લઈને, વિડીયોમાં તમે જોતા હશો, એ લોકોએ મને વિડીયો મોકલેલા છે, પોલીસ લાઠીઓ લઈને દોડાઈને મારે છે, બાદમાં પથ્થરમારો। પોલીસે 27 ટીયર ગેસના સેલ છોડ્યા છે, પોલીસે 50 રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ કર્યું છે। ભાઈ, તમને ફાયરિંગ કરવાની કોણે સત્તા આપી છે? શું જરૂર પડી? એટલે પછી અફરાતફરીમાં લોકોએ પથ્થરમારો કર્યો અને એમાં 47 લોકો ઘાયલ થયા છે। તો પોલીસે એક તરફા કાર્યવાહી કરી છે પાછી, કે પોલીસને ઈજા થઈ, પોલીસને અલા ભાઈ 15 જેટલા તો આદિવાસીઓ ગંભીર ઈજામાં છે, સારવાર લઈ રહેલા છે, બહાર આવતા નથી પોલીસના ડરથી। તો એ તરફ પણ જાઓ તમે। મૂળમાં શરૂઆત કોણે કરી એના પર બી એફઆઈઆર કરો, કર્મચારીઓ પર બી એફઆઈઆર કરો, એસપીએ પોલીસને મોકલેલા છે, આરએફઓએ મોકલેલા, ડીસીએફ મોકલેલા, એમના પર બી એફઆઈઆર કરો ને। 500 લોકોના ટોળા પર તમે એફઆઈઆર કરીને કોમ્બિંગ કરીને આજે હોદો છો, તો બીજા લોકોને કેમ હોતા નથી? એટલે અમે આવતીકાલે જઈએ છીએ, અમારો આખી આદિવાસી સમાજના આગેવાનોની આખી કમિટી જાય છે, અમે મૂળમાં જઈશું, મૂળમાં જઈને તમામ તપાસ કરીશું, તપાસ કરીને જે પણ લોકો આમાં જવાબદાર હશે લીગલી પ્રોસેસ પણ કરીશું અને જે લોકોને ખોટા અને નિર્દોષ છે આમાં ફસાવવામાં આવે છે એવા લોકોને બચાવવાનું કામ, આદિવાસીઓને બચાવવાનું કામ અમે કરીશું। એવા પણ આરોપો સામે આવી રહ્યા છે કે પોલીસ ઉપર તીર કામઠા સાથે હુમલો કરવામાં આવ્યો છે, હકીકત ગ્રાઉન્ડ ઉપરની ખબર નથી, પોલીસનું આવું નિવેદન છે। તો આ ઘટના પોલીસ એવું કહે છે, એમના એસપી નું નિવેદન મેં સાંભળ્યું છે, ભાલા, પાલિયા, તીરકામઠા, ત્યાં કોઈ ભાલા, પાલિયા અને તીરકામઠા લઈને આવ્યું નથી। પોલીસ પોતાના હેલ્મેટ, દંડા, ટીયર ગેસ અને ફાયરિંગ એ પોલીસે કર્યું છે। ફાયરિંગ 50 રાઉન્ડ ફાયરિંગ થયેલું છે, આ તો અંદરની વાત છે, ત્યાંના લોકોએ મને કીધું છે ને 27 ટીયર ગેસના સેલ છોડ્યા છે, એ કોણ બોલશે? એટલે આ તો પોલીસે આ જમીન ખાલી કરાવીને ઉદ્યોગપતિઓને આપવાની આ સરકારની નેમ છે, એમાં પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે। આદિવાસી સમાજને બચાવવાની જવાબદારી અમારી છે
આવતીકાલે મારી સમગ્ર ટીમ સાથે સવારે 10:30 વાગે મા અંબાના દર્શન અમે કરીશું. ગબ્બર જે પર્વત છે જ્યાં અમે અમારા આગેવાનો બધાને મળીશું અને ત્યાંથી અમે પાડલિયા ગામમાં મુલાકાતે જઈશું. ત્યાંની હકીકત મૂળમાં જઈને તમામ વસ્તુઓની સર્વે કરીશું, મૂળમાં જઈશું, હકીકત જાણીશું. અમારી લીગલી ટીમ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના અમારા જજમેન્ટ જોઈશું, અમારા બંધારણના અનુસૂચિ 5, પેસા એક્ટ 1996, વન અધિકાર અધિનિયમ 6 અને તમામ સમતા જજમેન્ટ અને જેટલા પણ જજમેન્ટો સુપ્રીમ કોર્ટે અમારા તરફે આપ્યા છે બધા જ જજમેન્ટોનું અવલોકન કરીશું અને લીગલી ટીમને એમાં કામે લગાડીશું. જે લોકો જવાબદાર છે એવા કર્મચારીઓ પર પણ આવનારા દિવસોમાં અમે ફરિયાદ કરાવીશું. આદિવાસી સમાજમાં ભારે આક્રોશ છે અને બીજી વસ્તુ કે અત્યારે સત્તા પક્ષના એક પણ આદિવાસી સાંસદ હોય, ધારાસભ્ય કોઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી આ ઘટના પર. તો આ ઘટનાને લઈને આમાં આખા ગુજરાતમાં આદિવાસીઓ તીરકામઠા ચલાવ્યા, આદિવાસીઓએ હુમલો કર્યો, જંગલી લોકોએ હુમલો કર્યો, બધું મીડિયામાં ચાલે છે. પોલીસ અધિકારીઓ જણાવે છે અમે એના મૂળ લોકો છે, આ જંગલ અમે સાચવેલું છે, આ અમે આજના નથી, અમારી બાપ દાદાઓની પેઢીઓ અહીંયા ગુજરી ગયેલી છે. તમારું જંગલ ખાતું તો હમણાં આવ્યું છે, એટલે એવી અમને ભાષામાં જંગલી ફલાણું અમને ના કહેવું પડે. બીજું કે આજે ત્યાંનો આદિવાસી એકલો નથી, અમે બધા છે, એમની સાથે અમે ખૂબ તેલ અને તેલની ધાર જોઈએ છે. અમારા લોકોને જો નિર્દોષ લોકોને ખોટી રીતના હેરાન કરવામાં આવશે, અમે અંબાજીથી ઉમરગામના આદિવાસીઓ તો ખરા જ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓને પણ આહવાન કરીશું. બીજું કે સરકારે હવે એ લોકો પર જમીનો નથી, જમીનો અને જંગલો કોના પર બચેલા છે? આદિવાસીઓ પર. 1 વર્ષ પહેલા મુકેશભાઈ પટેલ કરીને 400 કરોડનો પ્રોજેક્ટ મારા વિસ્તારમાં લઈને આવ્યા હતા, ત્યાંથી અમે ભગાડેલા છે, આજ દિન સુધી દેખાયા નથી. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફના રોડમાં અમારા કેટલા ગામડાઓ જાય છે કોરિડોરમાં, એ અમે કરવા દેવાના નથી. લિગ્નાઇટ પ્રોજેક્ટ અમારો વાલિયા અને ડંબલાઈમાં 18 ગામો વાલિયામાં અને ડંબલાઈમાં 7 પંચાયતો વિસ્થાપિત કરાવે છે, એ થવા દેવાના નથી. હાઇડ્રો પ્રોજેક્ટ આંબા ડુંગર, નસવાડી ને કવાંટના 28 ગામોને એ લોકો જબરન ઉઠાડે છે, એ અમે થવા દેવાના નથી. એટલે હવે જળ જંગલ જમીન પર ઉદ્યોગપતિઓની નજર છે અને સરકાર એમનો હાથો ભરીને બધું અમને ખાલી કરાવીને આપે છે. આ અંબાજીમાં 1200 કરોડથી વધારે હમણાં પ્રોજેક્ટ મંજૂર થયો છે, એમાં આ ગામડાઓ ખાલી થાય છે. આગળ એમણે બેડાપાણી ગામ ખાલી કરાયું હતું, હું એની મુલાકાત લઈ આવ્યો છું. બેડાપાણી આ પ્રકારના આખા ઘરો તોડી નાખ્યા હતા, પાકા ઘરો. એટલે સરકાર આદિવાસીઓને છંછેડીને આખું ખાલી કરાવીને આ જમીન ઉદ્યોગપતિઓને આપવા માંગે છે. એટલા માટે આજે આદિવાસી હેરાન થાય છે. જે રીતે આસામ, છત્તીસગઢ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, જ્યાં લશ્કર અને આદિવાસીઓ સામે લડે છે ને, અમારા લોકો નક્સલી સાબિત કરે છે, એ જ પ્રવૃત્તિ હવે ગુજરાતમાં ચાલુ થયેલી છે. એટલે પહેલા તમને ઉશ્કેરવાના પ્રયાસો કરશે, પોલીસ સાથે અથડામણ કરાવશે, એસઆરપી સાથે લડાવશે, જરૂર લાગશે તો આર્મી બોલાવશે. આની પાછળ માસ્ટર માઇન્ડ ઉદ્યોગપતિઓ છે, કોર્પોરેટ જગત છે, ઉદ્યોગપતિઓ. સરકાર જે ચલાવે છે ને, એ 2-4 ઉદ્યોગપતિઓને આ જમીનો જોઈએ છે. અચ્છા, છેલ્લો મારો પ્રશ્ન, ને આ પ્રશ્ન ગંભીર એટલા માટે છે કેમ કે જે રીતે સાંસદ મનસુખ વસાવા સતત તમારા પર આરોપ કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પર આરોપ કર્યા છે, ને હવે તેમના જ પાર્ટીના જે ધારાસભ્ય છે તે મેદાને આવ્યા છે ને કહ્યું છે કે હું સાંસદ વિરુદ્ધ માનહાનિનો કેસ કરીશ. તો આ બાબતને કઈ રીતે જોશો નર્મદાના રાજકારણમાં કે સત્તા પક્ષના ધારાસભ્યને તેમના સાંસદ સામે ધરણા કરવા પડે? મનસુખભાઈની મનોવૃત્તિ એવી રહેલી છે કે હું જ અંતર્જ્ઞાની છું, મારાથી આગળ કોઈ ના જવું જોઈએ. છોટુભાઈ, ગણપત વસાવા, હર્ષદ વસાવા, પીડી વસાવા, શબ્દશરણ તડવી, ઝઘડિયાના હમણાંના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા, ડેડિયાપાડાનો હું ધારાસભ્ય અરુણસિંહ રાણા, બધા જ પાછળ આ ભાઈ આદુ ખાઈને પડી જાય. એમને એવું થાય કે મારી અસ્તિત્વનો સવાલ છે એમ કરીને, મારો સ્વમાનનો સવાલ છે એમ કરીને દર્શનાબેન પાછળ પડી ગયા છે. 3 વર્ષથી હું અને દર્શનાબેન એને સહન કરીએ છીએ. ધારાસભ્ય તરીકે અમે આયોજનમાં બેસીએ તો આયોજન અમારું એ લોકો મનસુખભાઈ લેતા નથી, ના મંજૂર કરાવી દે છે. પોતાના મળતિયા જે આજુબાજુ એના ફરે છે ને એને પગે લાગે છે, એમના ઈશારેથી બહારની એનજીઓ અને કોન્ટ્રાક્ટરોને કામ આપે છે. ટકાવારી લઈને મનસુખભાઈ ગયા વર્ષે 10 કરોડનું કમલમ બનાવ્યું છે. તો એનો ખુલાસો કરી દે ને, મનસુખભાઈ 10 કરોડ એના પગારમાંથી આપ્યા, મનસુખભાઈના કેળાને શેરડીના ખેતીમાંથી આપ્યા, કે મનસુખભાઈ કઈ બેંકમાં લોન કરાવીને 10 કરોડનું કમલમ બનાવ્યું, નર્મદા કમલમ, એનો ખુલાસો કરી દે. એટલે અમે માહિતી માગી, મેં અને દર્શનાબેને, કે ભાઈ આ વડાપ્રધાનના કાર્યક્રમ હતા, તમે 150 કરોડનો ખર્ચો કર્યો તો કયા સદરે કર્યો? તો ટ્રાઇબલ વિભાગના કર્યો. તો મેં કીધું એક બાજુ સિકલ સેલના બાળકોને તમારે માર્ચથી તમે ગ્રાન્ટ નથી આપી, આશ્રમ શાળાના બાળકોના ફૂડ બિલ, જે જમવાના બિલ 4 મહિનાથી પેન્ડિંગ છે કે ગ્રાન્ટ નથી, બરાબર. કુંવરબાઈના મામેરા 2 વર્ષથી પેન્ડિંગ છે, ગ્રાન્ટ નથી. કુપોષિતથી પીડાતા બાળકો 12,333 બાળકોના ફૂડ બિલો
4 મહિનાથી પેન્ડિંગ છે, ગ્રાન્ટ નથી, ને તમે એક બાજુ 150 કરોડના તાઇફાઓ કરો અમારી ગ્રાન્ટમાંથી. સીધી વાત છે ને. તમે 3000ની ડીશ ખાઈ જાઓ છો. એક દિવસનું તમારું જમવાનું 8000નું બિલ બને. 8000 તો અમારા યુવાનનો મહિનાનો પગાર છે. અમારા બાળકોનો 2100 રૂપિયા મહિનાનું ફૂડ બિલ છે, રોજના 70 રૂપિયા, ને તમે એક ડીશના 3000 ખાઈ જાઓ તો કઈ રીતના કુપોષણ દૂર થશે? સવાલો કર્યા એટલે એને ગમ્યું નહીં. એની પોતાની એજન્સીઓના નામે બિલો બનાવ્યા છે, એટલે એને વધારે તેલ રેડાયું ને અમારા પર ખોટા લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા આક્ષેપ કર્યા. આગળ એના ગામમાં રોડ નથી બનાવ્યો, મેં પદયાત્રા કરી તો એનો જવાબ આપવાની જગ્યાએ એણે શું કીધું? દર્શનાબેને ચૈતર વસાવાને સપોર્ટ કરે છે. અલાભાઈ, જુનારાજના તમારા ભાજપના તાલુકા સભ્ય, તમારા ભાજપના સરપંચ, તમારા આખું કુટુંબ મારી હાથે આવ્યું. એમની પીડા હશે તો જ આવે ને. તો આવી વાહિયાત વાતો કરવામાં ટેવાયેલા છે. ઘડીકમાં ચૈતરભાઈનું ફંડ વિદેશમાંથી આવે છે. ચૈતરભાઈ અલગતાવાદી છે, ખાલિસ્તાનીવાદી છે. ચૈતરભાઈને કે વિદેશી તાકાતો મદદ કરે છે. તમે સાંસદ છો, તમારી સરકાર છે, પોલીસ તમારી છે. ભાઈ, એવું હોય તો અમારા પર કેસ કરો ને જેલમાં મૂકી દેવ ને. અમે કૌભાંડો કર્યા હોય તો પુરાવા આપીને પુરાવી દેવ ને. કોને રાહ જુઓ છો? તમારા પર તો એવા પણ આરોપ હતા કે આમની સામે દેશ વિરોધનો ગુનો નોંધો, દેશદ્રોહનો ગુનો નોંધવો જોઈએ. તમે હિંસાત્મક પ્રવૃત્તિ કરાવો છો. ના તો કરાવી તો મનસુખભાઈ કરાવી જોઈએ એકવાર દેશદ્રોહનો ગુનો. પછી શું થાય છે બતાવીએ અમે કોણ છે તે. એટલે અમે એવા મનસુખથી ડરવા વાળા લોકો થોડા છે. અમે તો મોદી સામે લડવા વાળા લોકો છે. મોદી ડેડિયાપાડામાં આવ્યા હતા અને ખાલી એક મેસેજ કર્યો હતો તો લોકોની પબ્લિક નેત્રંગમાં કેવી ઉમટેલી જોઈ લી ને તમે. એ અમારી તાકાત છે. મનસુખ તો શું છે? કમળના કૃપાથી ચૂંટાય છે. અમે કમળના કૃપાથી નથી ચૂંટાતા, અમારા દમ પર ચૂંટાઈએ છીએ. અને આજે સરકાર સામે લડીએ ને અમારા દમ પર. આ 7 વખત જેલોમાં જઈને આવ્યા છે તો બી નમતી નથી આપતા. અમે તો નીકળેલા છે મુઠ્ઠીમાં મોતને સાથે લઈને. અમે કોઈના બાપથી ડરતા નથી. એટલે લડાઈ અમારી મનસુખભાઈ સાથે નથી, લડાઈ અમારી આદિવાસીઓની વિકાસ નથી થતો ને. અને જે સરકાર નથી કરતી, અમારી જમીનો, જળ જંગલ જમીનો પરના અધિકારો છીનવે છે ને, એ સરકાર, એ કોર્પોરેટર જગત, ઉદ્યોગપતિઓ અને એ અધિકારીઓ સામે છે, એ નીતિ સામે છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે અલગ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.